એક મસ્ત વાર્તા. એક વખત એક દીકરો એના પિતા ઉપર ખૂબ ચીડાય છે કે કેટલા વર્ષોથી મારા ઘરમાં અહીંયા રહ્યો છો, તમારાથી હું થાકી ગયો છું, હવે અહીંથી જાવ તો સારું. છેલ્લે કંટાળીને એ પોતાના પિતાને પોતાની સાથે લઈ જાય છે અને એક દૂર રસ્તે છોડીને આવે છે. એટલે પિતા તો ખૂબ હસતા જ હતા. એ રસ્તે પહોંચ્યા ત્યારે હસતા જ હતા અને જ્યારે દીકરો પાછો ફરતો હતો ને ત્યારે દીકરાને કહે છે કે બેટા આ જગ્યાએ છે ને નિશાન કરી લે. તો દીકરો કહે છે તમે મને નિશાન કરવા શા માટે કહો છો? ત્યારે સાહેબ પિતા એમ કહે છે હું એટલા માટે તને નિશાન કરવા માટે કહું છું કારણ કે હું મારા પિતાને આ જ જગ્યાએ મૂકવા આવ્યો હતો ત્યારે મને મારા પિતાએ એમ કહ્યું હતું કે આ જગ્યાએ નિશાન કરી લે, કદાચ તને તારો દીકરો જેથી મૂકવા આવે ને તેથી તને યાદ આવે કે મારા બાપે મને નિશાન કહ્યું હતું. આજે તું આ યાદ રાખ, આ નિશાન કરી લે, કદાચ એવું બને કે કાલે તને તારો દીકરો અહીં મૂકવા આવે તો તને આ જગ્યા ન ભૂલાય. તો શીખ, ઘણી વખત આપણે જેવું કરશું ને એવું આપણી સામે આવવાનું જ છે કોઈ પણ જગ્યાએ. તો સારું કરીએ, નહીતર આપણે ભોગવવું જ પડશે. થેન્ક યુ.